नमस्कार विद्यार्थी मित्रों, लास्ट विडियो लेक्चर अंदर आपणे स्वाध्यायना दाखला नंबर 1 થી 13 અને 18 कम्प्लीट करेलो हतो। चलो आज आपणे शरूआत करीशुं स्वाध्यायना दाखला नंबर 14 थी। स्वाध्यायनो दाखला नंबर 14, सोडियम उत्सर्जन वर्णपट रेखाना प्रकाशनी तरंग लंबाई आपी दीधेली छे। तरंग लंबाईनो संकेत लईशुं आपणे लेम्डा 589 नेनोमीटर आपी दीधुं छे, એટલે 589 ગુણ્યા 10⁻9 મીટર। ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? એટલે તમારે ગતિ ઉર્જા શોધવાનું છે। ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.1 10⁻31 કિલો અને માસ ઓફ ન્યુટ્રોન આપેલું છે આપણને 1.67 ગુણ્યા 10⁻27 kg। ચાલો, તો બેઝિકલી આપણી પાસે એચની કિંમત પણ છે જ 6.625 10⁻−34 જૂલ ઇન્ટુ સેકન્ડ। 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આપણે લખી શકીએ છીએ 1.6 ગુણ્યા 10⁻19 જૂલ। તો સૌપ્રથમ આપણને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે, લેમ્બડા ડેટ ઇઝ ઇક્વલ ટુ h/p, જ્યાં આપણે વેગમાનનું ગતિ ઉર્જાના સંદર્ભમાં ઇક્વેશન આવું આપણે ભણી ગયા છે મિત્રો, તમને યાદ છે જ, p = √2mk। તો આના પરથી લેમ્બડાની કિંમત બનશે લેમ્બડા = h/√2mk। બંને બાજુ વર્ક કરીએ આપણે એટલે વર્ગમૂળ નીકળી જશે, એટલે λ² આવશે અહીંયા h²/2mk। ચાલો થઈ ગયું। આના પરથી ધારો કે મારે કેનું સૂત્ર લખવું હોય તો ગતિ ઉર્જા k ડેટ ઇઝ ઇક્વલ ટુ આ કે ઉપર જશે, λ² નીચે આવશે એટલે h²/2m λ², આ એનું સૂત્ર બનશે। આ સૂત્ર પરથી આ બેઝિક સૂત્ર બની ગયું અને ઇક્વેશન નંબર આપણે આપી દઈએ છીએ 1। હવે તમારે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન માટે આ કામ કરવાનું છે, તો આપણે પહેલું કામ કરીએ। સૌથી પહેલાં આપણે લઈશું આપણે ઇલેક્ટ્રોન માટે। ચાલો, તો અહીંયા લખીએ છીએ આપણે નંબર 1 ઇલેક્ટ્રોન માટે, તો ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ke = આ સૂત્ર પરથી જ આપણે લખીશું ke ડેટ ઇઝ ઇક્વલ ટુ h²/2 અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન અને અહીંયા લેમ્બડાનો સ્ક્વેર આવશે, બરાબર। આ જે સૂત્ર છે અહીંયા h²/2m λ², આ કિંમત અહીંયા ઇલેક્ટ્રોન માટે મૂકી દીધી। કિંમત તમે મૂકશો, હવે hની કિંમત 6.625 એટલે 6.63 10⁻−34² / 2 ગુણ્યા 9.1 10⁻31 ગુણ્યા લેમ્બડા તરંગ લંબાઈ આપણને આપેલું છે એનો સ્ક્વેર છે એટલે 589 ગુણ્યા 10⁻9² સાદરૂપ તમે આપશો મિત્રો તો આનો તમને જવાબ મળશે 6.96 ગુણ્યા 10⁻25 જૂલ। હવે આ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે લઈ જવું હોય તો તમે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે શું કરશો? 6.96 ગુણ્યા 10⁻25 છેદમાં અને 1.6 10⁻19 વડે ભાગશો એટલે આ જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં। એટલે આના પરથી આનું સાદરૂપ તમે આપશો તો જવાબ આવે છે 4.35 ગુણ્યા 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ। આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી અને આ જે જવાબ છે તેનો જૂલમાં છે, બરાબર। ચલો, હવે સેમ પ્રોસેસ આપણે કરવાની છે મિત્રો ન્યુટ્રોન માટે। આપણે સેમ પ્રોસેસ કરીએ તો અહીંયા નંબર 2 આ જ સૂત્ર કે ન્યુટ્રોન h²/2 માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ λ², એટલે આ 6.63 10⁻34² / 2 માસ ઓફ ન્યુટ્રોન આપણી પાસે છે જ 1.67 ગુણ્યા 10⁻27 ગુણ્યા 589 ગુણ્યા 10⁻9²। આનું તમે સાદરૂપ આપશો તો કે ન્યુટ્રોનનો જૂલમાં જવાબ આવે છે 3.79
10⁻28 જૂલ। આ મિત્રો ન્યૂટનનો જવાબ જૂલમાં આવ્યો છે। હવે આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આને આપણે ભાગી નાખીએ તો Kn = આ 3.79 ગુણ્યા 10⁻28 આ જૂલ છે, એને આપણે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગીએ તો આ જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં। તો સાદરૂપ આપશો તો આનો તમને જવાબ મળે છે મિત્રો 2.37 ગુણ્યા 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ। આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં એનો જવાબ આવ્યો છે। એટલે દાખલો ઘણો સરળ છે મિત્રો। તમને મેઇન સૂત્ર જો ખબર હોય, આ લેમ્બડા = h/p ને ગતિ ઉર્જાના સંદર્ભમાં વેગમાનનું ઇક્વેશન આપણે સૂત્ર તારવેલું છે, √2mk કિંમત મૂકો અને એના પરથી તમને ગતિ ઉર્જાનું બેઝિક સૂત્ર તમે બનાવશો તો h²/2m λ² આવે છે। એ સૂત્રનો ઉપયોગ ઇલેક્ટ્રોન માટે અને એ સૂત્રનો ઉપયોગ ન્યુટ્રોન માટે તમે કરશો, જૂલમાં જવાબ આવે છે। જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો એને 1.6 ગુણ્યા 10⁻19 વડે તમે ભાગશો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં એનો જવાબ તમને જોવા મળે છે। તો દાખલો ઘણો મિત્રો સરળ હતો। આગળ જોઈએ, ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે જોઈશું 15। તમને 3 કિસ્સા આપેલા છે, દરેક કિસ્સામાં તમારે ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે। તો પહેલા કિસ્સામાં 1 કિલોમીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ છે, બુલેટ તો VB લઈએ આપણે, એની ઝડપ આપેલી છે 1 કિલોમીટર/સેકન્ડ, એટલે આને આપણે ફેરવી શકીએ મીટર/સેકન્ડમાં 10³ મીટર/સેકન્ડ। 0.040 એનું દળ આપેલું છે, m = 0.040 કિલોગ્રામ, અને ડી બ્રોગલી તરંગલંબાઈ આપણે શોધવાનું છે, અને આપણે કહી દઈએ છીએ માસ ઓફ બુલેટ। ચાલો હવે તરંગલંબાઈનું સૂત્ર છે લેમ્બડા = h/p, લેમ્બડા = h/p ની જગ્યાએ mv એટલે બુલેટ માટે છે તો m બુલેટ v બુલેટ। તો લેમ્બડા = અહીંયા કિંમત મૂકીએ 6.63 10⁻34 ડિવાઇડેડ બાય માસ ઓફ બુલેટ 0.040 ગુણ્યા વેલોસિટી ઓફ બુલેટ 10⁻3, એટલે આના પરથી સાદરૂપ આપીશું તો લેમ્બડાનો જવાબ આવે છે અહીંયા 1.65, એટલે 1.7 લખી શકીએ આપણે, 1.7 10⁻35 મીટર। આ આવી ગયો બુલેટ માટે તરંગલંબાઈનું મૂલ્ય આવી ગયું। આ ચાલો સેમ દાખલો હવે કરવાનો છે મિત્રો આપણે દડા માટે। તો ઇક્વેશન બીજો દાખલો આપણે લઈએ। તમને કીધેલી છે બોલની ઝડપ આપેલી છે, તો કેપિટલ B લઉં છું, કેપિટલ B દેટ ઇઝ ઇન્ડિકેશન ઓફ બોલ, કારણ કે બુલેટ માટે આપણે સ્મોલ b ઓલરેડી લીધેલું છે આપણે। ચલો બોલનું દળ તમને આપી દીધેલું છે 0.060 કિલો, અને એનું આ દળ આપેલું છે દેટ ઇઝ કોલ્ડ માસ ઓફ બોલ, અને વેલોસિટી ઓફ બોલ જે છે તે તમને આપેલી છે 1 મીટર/સેકન્ડ। ચલો સેમ ઇક્વેશન આપણે અપ્લાય કરીશું લેમ્બડા બોલ માટે, તો h/mb vb એટલે 6.625, એટલે 6.63 બી તમે સાદરૂપ આપી શકો છો મિત્રો, કોઈ ફરક પડતો નથી એટલો। mb 0.060 ગુણ્યા vb છે આપણો 1। ચલો સાદરૂપ આપશો તો લેમ્બડા બીનો તમને જવાબ મળશે 1.1 ગુણ્યા 10⁻32 મીટર, 1.1 ગુણ્યા 10⁻32 મીટર। ચલો આ આવી ગયો બોલ માટે। ત્રીજું હવે ધૂળના રચકણ માટે લેવાનું છે, પાર્ટિકલ। ધૂળનો રચકણ એટલે એક પ્રકારનો પાર્ટિકલ કહીએ આપણે, તો એની ઝડપ તમને આપી દીધેલી છે 2.2 મીટર/સેકન્ડ, અને એનું જે દળ આપેલું છે 1 ગુણ્યા 10⁻9 kg। સેમ ઇક્વેશન લેમ્બડા પાર્ટિકલ ડેટ ઇઝ ઇક્વલ ટુ h/ માસ ઓફ પાર્ટિકલ વેલોસિટી ઓફ સ્પીડ ઓફ પાર્ટિકલ। કિંમત મૂકીએ આપણે અહીંયા 6.63 10⁻34 ડિવાઇડેડ બાય આ 1 ગુણ્યા 10⁻9 ગુણ્યા 2.2। ચલો કિંમત મૂકશો, સાદરૂપ આપશો
તો અહીંયા બાજુમાં જવાબ લખું છું. પાર્ટિકલની તરંગ લંબાઈનો જવાબ આવે છે મિત્રો 3 ગુણ્યા 10⁻25 મીટર. એટલે સિમ્પલ ઇક્વેશન તમારી પાસે છે જ્યાં લેમ્બડા = h/p એનો જ તમારે ઉપયોગ કરીને દાખલાનું સાદરૂપ આપવાનું હતું. બરાબર. ચલો નેક્સ્ટ આગળ જોઈશું. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 16 જોઈશું. ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગલંબાઈ સરખી જ છે. તો લેમ્બડા ઇલેક્ટ્રોન = લેમ્બડા ફોટોન ph લખું છું = 1 નેનોમીટર એટલે 1 × 10⁻9 મીટર. બંનેના વેગમાન શોધવાનું છે. હવે તરંગલંબાઈ સમાન હોય એટલે વેગમાન બી સમાન જ હશે. તો પહેલો દાખલો તો અહીંયા લખી દઉં લેમ્બડા સમાન હોવાથી વેગમાન પણ સમાન જ થશે. વેગમાન પણ સમાન હોય એટલે આપણે વેગમાન ઓફ ઇલેક્ટ્રોન = વેગમાન ઓફ ફોટોન આપણે શોધીએ તો સૂત્ર આપણી પાસે આવશે h/લેમ્બડા. કેમ? તો આપણી પાસે ઇક્વેશન છે, યાદ કરો, લેમ્બડા = h/p આ ઇક્વેશન છે. ચલો તો આના પરથી hની કિંમત આપણે મૂકીશું 6.63 10⁻−34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તરંગ લંબાઈ છે 1 × 10⁻−9. તો મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન = મોમેન્ટમ ઓફ ફોટોન જવાબ આવશે 6.63 × 10⁻25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એટલે દાખલા ઘણા આના સરળ છે મિત્રો. વધારાના સ્વાધ્યાયના દાખલા જે છે તે તમને બોર્ડની અંદર પૂછાતા નથી હોતા. સ્વાધ્યાયના દાખલા પાછા ઘણા સરળ છે એટલે બહુ પ્લસ પોઈન્ટ છે કે ફિઝિક્સમાં બહુ સારો સ્કોર થઈ શકે એવું છે. ચલો એની અંદર બીજો દાખલો તમને કીધેલો છે ફોટોનની ઉર્જા શોધવાની છે. ચલો તરંગ લંબાઈ બંને માટે સરખી છે એટલે ઉર્જા બી બંનેની સરખી જ હશે. એનર્જી ઓફ ઇલેક્ટ્રોન = એનર્જી ઓફ ફોટોન = સૂત્ર છે hc/લેમ્બડા. બરાબર. હવે hf પછી c/લેમ્બડા હવે બધું તમને ખબર જ છે મિત્રો. એટલે આ કિંમત 6.63 10⁻34 c એટલે 3 × 10⁸ છેદમાં તરંગ લંબાઈ લેમ્બડાની કિંમત છે આપણી પાસે 1 × 10⁻9. એટલે એનર્જી ઓફ ફોટોન = એનર્જી ઓફ ઇલેક્ટ્રોન આનું સાદરૂપ તમે આપશો તો આ તમને જવાબ મળે છે 19.89 × 10⁻17 જૂલ. આ જવાબ મિત્રો જૂલમાં છે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો તમારે ફેરવવું હોય તો તમે શું કરશો આની અંદર આને 1.6 × 10⁻19 વડે તમે એને ભાગી નાખશો એટલે તમને એનો જવાબ મળી જશે. તો આપણે એનર્જી = આ જે જવાબ છે 19.89 × 10⁻17 અને 1.6 10⁻19 વડે ભાગીશું એટલે આ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. એટલે આનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવે છે મિત્રો 12.43 × 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એનો જવાબ આવી ગયો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ચાલો નેક્સ્ટ ત્રીજો દાખલો જે કીધું છે તે તમારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવાની છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવાની છે. અહીંયા ત્રીજા દાખલાની અંદર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો વેગમાનના સંદર્ભમાં તમારી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે જ k = યાદ કરો p²/2m. એમની જગ્યાએ માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે મૂકીશું. p² એટલે વેગમાન તમારી પાસે છે જ અહીંયા આ 6.63 10⁻25² ડિવાઇડેડ બાય 2 × માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31. કિંમત મૂકશો તો ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની તમને જોવા મળશે મિત્રો 2.4152 × 10⁻19 જૂલ. અને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આ 2.4152 10⁻19 એને 1.6 10⁻19 વડે ભાગો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. એટલે એનો જવાબ તમને જોવા મળશે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જૂલમાં જવાબ છે. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો હવે તો તમને ખબર જ છે કે 1.6 × 10⁻19 વડે ભાગશો એટલે આ જવાબ આવી ગયો તમારો ઇલેક્ટ્રોન વોલ્ટમાં.
એ દાખલો ગણો આપણ મિત્રો કેવો હતો? સરળ જ છે, એટલે એમાં કંઈ નવું છે નહીં. નેક્સ્ટ આગળ જોઈશું આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 17 જોઈએ. ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગલંબાઈ એટલે લેમ્બડા એ આપી દીધેલું છે 1.40 ગુણ્યા 10⁻10 મીટર. એટલે ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સંકળાયેલ તરંગલંબાઈ 1.40 ગુણ્યા 10⁻10 મીટર હશે. એટલે આપણે પહેલા દાખલામાં ગતિ ઉર્જા શોધવાની છે આપણે, બરાબર. એચની કિંમત આપણને ખબર છે 6.63 10⁻−34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને માસ ઓફ ન્યુટ્રોન 1.67 ગુણ્યા 10⁻27 કેજી. ચાલો, તો પહેલો દાખલો આપણે કેટલી ગતિ ઉર્જા માટે શોધવાની સૂત્ર. ગતિ ઉર્જા અને તરંગલંબાઈના સંદર્ભમાં આપણી પાસે આ એક સૂત્ર તો છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p, પણ પીની જગ્યાએ કિંમત તમે કઈ મૂકી શકો ભાઈ? વર્ગમૂળમાં 2mk. એટલે તમે બી કહો છો સાહેબ હવે તો કંટાળ્યા, ફરીને એકને એક દાખલા સૂત્રો આવે છે, પણ અફસોસ બંને બાજુ વર્ક કરીશું. એટલે લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h²/2mk. તો k ઇઝ ઇક્વલ ટુ h²/2m લેમ્બડા સ્ક્વેર. ચાલો, તમારી પાસે બધી જ કિંમતો છે. 6.63 10⁻−34 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ગુણ્યા આ 1.67 10⁻27 લેમ્બડાનો વર્ગ એટલે 1.40 10⁻10 વર્ગ. એટલે આની કિંમત મૂકશો તો જવાબ આવે છે 6.686 ગુણ્યા 10⁻21 જૂલ. આ જૂલમાં ગતિ ઉર્જાનો જવાબ આવી ગયો છે. હવે આ દાખલામાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે ફેરવવાનું છે તે તમે જાતે ફેરવજો, બરાબર. અહીંયા લખી દઉં છું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જાતે ફેરવો. ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે જાતે ફેરવવાનું રહેશે, બરાબર. ચાલો, હવે તમને આની અંદર જ બીજો દાખલો એવો કીધો છે. આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાન, એટલે તાપમાન તમને આપેલું છે 300 કેલ્વિન તાપમાન. તો 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kBT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. એટલે ઓલરેડી 300 કેલ્વિન તાપમાને તાપીય સંતુલનમાં છે જ. તાપીય સંતુલનમાં હોય તો તમારી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે જ, તો અહીંયા લખી શકાય. તાપીય સંતુલન માટે યાદ કરો, તમે લોકો આ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ ચેપ્ટરની અંદર ભણી ગયા છો મિત્રો, કે ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે 3/2 kBT. આ તમારી પાસે સૂત્ર છે. તો આ 3/2 kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10⁻23 ટીની જગ્યા 300, એટલે ગતિ ઉર્જાનો જવાબ આવશે 621 ગુણ્યા 10⁻23 જૂલ. હવે આના આધારે તમારે તરંગલંબાઈ ફેરવવાની છે. જ્યારે તરંગલંબાઈ શોધવાની હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાની જરૂર નથી. અહીંયા તો ગતિ ઉર્જા જ શોધવાની છે, એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું. ઉર્જા પરથી કોઈ બીજી રાશિ શોધવાની હોય તો તમને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી હોય તો જૂલમાં ફેરવી દો, અને જૂલમાં હોય તેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાની જરૂર નથી. એટલે આ જૂલમાં જ છે. હવે આપણે ફરી પાછું ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2mk. ચલો, એચની જગ્યા 6.625 10⁻−34 ડિવાઇડેડ બાય 2, એમની જગ્યાએ 1.67 10⁻27 ગતિ ઉર્જા કે 621 10⁻23. ચાલો, તો આના પરથી લેમ્બડાનો જવાબ તમને મળશે મિત્રો 0.1458 10⁻9 મીટર. એટલે તમે 0.146 નેનોમીટર તમે લખી શકો છો. આ આવી મિત્રો તરંગલંબાઈ. તમે દાખલા જુઓ તો હવે કંટાળા આવી જાય કે સાહેબ આ એકના એક સૂત્રોના આધારે છે, પણ ચેપ્ટરમાં દાખલાના બેઠા માર્ક તમારે લેવાના છે, બરાબર છે.
એટલે બધા એકને એક સૂત્ર જ આવે છે, તો સારું છે કે તમે સારી રીતે કમ્પ્લીટ કરી શકો છો. 18મો દાખલો મિત્રો આપણે ગઈકાલે કમ્પ્લીટ કરેલો હતો. નેક્સ્ટ આગળ જોઈશું આપણે દાખલા નંબર 19. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 19માં જોઈએ. હવામાં 300 કેલ્વિન તાપમાન, એટલે ડેટા શીટ લખતા જઈએ. T = 300 કેલ્વિન હવામાં તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની વાત છે. એની ડી બ્રોગલી તરંગલંબાઈ તમારે શોધવાની છે અને તમારે એવું ધારવાનું છે આની અંદર કે આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એટલે એને RMS ઝડપ કહેવાય, જે તમે લોકો આઈ થિંક 11મા ધોરણમાં કાઇનેટિક થિયરી વાયુનો ગતિવાદ ચેપ્ટરમાં ભણી ગયા છો. નાઇટ્રોજન પરમાણુનું દળ આપેલું છે, એટલે એક નાઇટ્રોજન પરમાણુનું દળ આપેલું છે 14.0076 U, એટલે આપણે આને એપ્રોક્સ 14 AMU જેટલું આપણે લઈશું. આ એક પરમાણુની વાત છે, પણ તમને કીધું છે રકમમાં નાઇટ્રોજન અણુ, તો આપણે પહેલાં તો નાઇટ્રોજન અણુનું દળ શોધીએ. આપણે નાઇટ્રોજન અણુનું દળ M that is equal to નાઇટ્રોજન અણુ બનવા માટે 2 નાઇટ્રોજન જોઈએ, એટલે 2 ગુણ્યા 14 AMU ને કેજીમાં ફેરવીએ તો 1.66 ગુણ્યા 10⁻27 kg, એટલે એનું દળ આવશે અહીંયા 46.48 ગુણ્યા 10⁻27 kg. ચાલો હવે મેઇન વસ્તુ, બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ તમને ખબર જ છે અને પ્લાન્ક કોન્સ્ટન્ટ બી તમને ખબર જ છે. તો જ્યારે બી બેઝિકલી અહીંયા તાપમાનના સંદર્ભમાં અણુની ઝડપ આપેલી હોય ત્યારે ગતિ ઊર્જાનું સૂત્ર K = હમણાં જ આપણે આગળના દાખલામાં જોઈ ગયા 3/2 kBT લખી શકાય, અને ગતિ ઊર્જાનું સૂત્ર છે 12 mv². સરેરાશ કીધી છે એટલે આવી લખી શકાય, આ સરેરાશનું ચિહ્ન છે = 3/2 kBT. ચાલો હવે મેઇન વસ્તુ, આના પરથી આપણે સાદરૂપ આપીએ તો બંને બાજુથી 2 અને 2 કેન્સલ થાય. સરેરાશને દર્શાવવું નહીં હોય તો બી ચાલે અહીંયા, તો બંને બાજુથી અહીંયાથી 2 અને 2 કેન્સલ થઈ જશે, એટલે mv² = 3 kBT. આ એનો જવાબ છે. 2 બંને બાજુથી કેન્સલ થઈ ગયું છે. બંને બાજુ m વડે ગુણી નાખો એટલે m²v² = 3 kBTM. આ m²v² એટલે વેગમાનનો વર્ગ કહેવાય મિત્રો. આ એટલે વેગમાન લાવવા માટે, કારણ કે આપણે તરંગ લંબાઈ શોધવાની છે, તરંગ લંબાઈ λ = h/p, એટલે વેગમાન તો શોધવું જ પડે. એટલે p² = 3 kBTM. વર્ગમૂળ લઈએ બંને બાજુ, તો વર્ગમૂળમાં 3 kBTM. આ સૂત્ર આવી ગયું વેગમાનનું. હવે આપણી પાસે ડ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે જ, λ that is equal to h/p. તો h/p ની જગ્યાએ વર્ગમૂળમાં 3 kBTM. હવે ખાલી કિંમત મૂકવાની છે એટલે તમારો જવાબ તમને મળશે 6.63 10⁻34 ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં 3. આનો જવાબ છે કેબીનો જવાબ, અને કેબીની કિંમત છે 1.38 10⁻23. તાપમાન આપેલું છે 300 × m એટલે દળ આપણે શોધ્યું 46.48 ગુણ્યા 10⁻27. ચાલો આ બધાનું સાદરૂપ આપીને તમે વર્ગમૂળ લેશો અને ભાગાકાર કરશો તો તરંગ લંબાઈનો જવાબ આવે છે મિત્રો 0.02759 10⁻9 મીટર. હવે સાદરૂપ મિત્રો તમે જાતે આપી શકો છો, કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ, એટલે તમે જાતે કેલ્ક્યુલેશન કરી શકો છો. આ 23 ને 27 એટલે -50 -50નું વર્ગમૂળ -25, -25 ઉપર જશે એટલે +25, -34માંથી 25 એટલે -9 વધશે, એટલે ઘાત તો બરાબર જ છે. બાકીનાનું વર્ગમૂળ લઈને તમે ભાગાકાર કરશો એટલે આ જવાબ તમને મળી જશે. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ જોઈશું. હવે ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર હવે આપણે કન્ટિન્યુ કરીશું 20.
શૂન્યાવકાશી નળીમાં તપાવેલા ઉત્સર્જક પરથી ઉત્સર્જાયેલા અને ઉત્સર્જકની સાપેક્ષે 500 વોલ્ટનું સ્થિતિમાન એટલે વોલ્ટેજ આપી દીધેલો છે V that is equal to 500 વોલ્ટ. સ્થિતિમાનના તફાવતે રહેલા કલેક્ટર પર આપાત થતા ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે અને ઇલેક્ટ્રોનની પ્રારંભિક અલ્પ ઝડપ અવગણવાની છે. ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર આપે છે. વિશિષ્ટ વિદ્યુતભાર એટલે મિત્રો થિયરીના પહેલા દિવસ આપણે જોઈ ગયેલા E/m નો ગુણોત્તર. E/m નો ગુણોત્તર એટલે 1.76 × 10^11 કુલમ પર કિલોગ્રામ. ચાલો, અને ઇલેક્ટ્રોનનો સ્થિર દળ તમને આપેલું છે અહીંયા m0 9.1 10 - 31 કિલો. ચાલો, પહેલાં તો ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે. ઝડપ શોધવી એટલે આપણે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે બી વોલ્ટેજ તમે આપો એટલે ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા હશે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને મળે. આપણે લખી શકીએ છીએ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. ગતિ ઉર્જાનું સૂત્ર અહીંયા તમારે ઝડપ શોધવાની છે એટલે ½mv² સૂત્ર જ આપણે વાપરવું પડશે. એટલે ½mv² ઇઝ ઇક્વલ ટુ EV તમે લખી શકો છો. ચાલો, હવે સાદરૂપ આપીશું આપણે. ચલો, બેને આપણે પહેલાં ઉપર મૂકીએ એટલે mv² ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. આ વોલ્ટ છે અને આ વેગ છે, ઝડપ છે. આપણે ઝડપ શોધવાની છે તો v² ઇઝ ઇક્વલ ટુ EV/m. બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે ઝડપ v બરાબર વર્ગમૂળમાં 2EV/m. ચાલો, હવે સાદરૂપ આપીએ આપણે આની અંદર. 2 આ E/m નું મૂલ્ય તો છે જ આપણી પાસે. જો આ E/m તો છે જ, એટલે E/m નું મૂલ્ય 1.76 × 10^11 અને વોલ્ટેજ તમને આપેલા છે મિત્રો કેટલા અહીંયા 500. સાદરૂપ આપશો એટલે ઝડપ તમને મળે છે અહીંયા 1.33 × 10^7 મીટર/સેકન્ડ. 1.33 × 10^7 મીટર/સેકન્ડ. ચાલો, નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. તમે ઉપયોગ કરેલા સમીકરણ પરથી 10 મેગાવોલ્ટ, હવે વોલ્ટેજ તમારે લેવાનો છે નવો V' જે છે તે 10 મેગાવોલ્ટ લેવાનો છે. ચાલો, મેગા એટલે કેટલો ઘાત થશે મિત્રો? 10^6. એટલે આને તમે લખી શકો છો 10 × 10^6 એટલે 10^7 વોલ્ટ આપણે લખી શકીએ છીએ. જેટલા કલેક્ટર સ્થિતિમાન માટે ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. તો પહેલાં તો આપણે ઝડપ શોધીએ, પછી બીજો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. તો સેમ આની અંદર ફરી પાછું અહીંયા V' ઇઝ ઇક્વલ ટુ, એટલે આ ઝડપનું સૂત્ર બેઠું મૂકું છું આ બરાબર 2EV' બાય m. આ આપણી ઝડપ છે. ચાલો, કિંમત આપણે મૂકીએ ફરી પાછું તો આ 2 × E/m તો છે જ આપણી પાસે 1.76 × 10^11 ગુણ્યા V' એટલે 10^7. તો આના પરથી V' નો ઝડપનો જવાબ આવે છે મિત્રો 1.88 × 10^9 મીટર/સેકન્ડ બરાબર. એટલે આ જે જવાબ છે તે તમે જોઈ શકો છો, આ 18.8 × 10^8 મીટર/સેકન્ડ. હવે તમને કીધું છે એવું, તમને શું ખોટું જણાય છે? તો હવે આની અંદર જજમેન્ટ લો મિત્રો. આની અંદર આપણી જે ઝડપ આવી 18.8 × 10^8, હવે આપણને ખબર છે કે હાલમાં ફિઝિક્સની અંદર સૌથી મહત્તમ ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10^8 મીટર/સેકન્ડ. એના કરતાં આ ઝડપ કેવી આવે છે? વધારે આવે. એટલે સ્વાભાવિક વસ્તુ આટલી ઝડપ તો શક્ય જ નથી, કારણ કે આનાથી આપણે પ્રકાશની ઝડપ કરતાં કોઈની ઝડપ વધારે હોઈ શકે નહીં. તો અહીંયા લખી દેવાનું કે આ ઝડપ ખોટી છે. શા માટે ખોટી છે? તો રીઝન આપી દેવાનું. કારણ કે એટલે ઊંધું માટેનું ચિહ્ન. કારણ કે પ્રકાશની ઝડપ કરતાં કણની ઝડપ વધુ હોઈ શકે નહીં. બરાબર છે.
ચાલો, તો આ સૂત્રમાં કયો સુધારો કરવો જોઈએ? હવે જે સુધારો છે બેટા તે તમારા એકચ્યુઅલી આપણી પાસે આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદ થિયરમનું સૂત્ર છે કે ઉર્જા E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. એ ઉર્જા અહીંયા ગતિ ઉર્જાના સંદર્ભમાં આપણે લખી શકીએ. તો સાપેક્ષવાદ અનુસાર આની અંદર તમે લખી શકો છો સાપેક્ષવાદ અનુસાર જે આપણી પાસે ઉર્જા છે તે અહીંયા ગતિ ઉર્જાના સંદર્ભમાં તમે લખી શકો છો કે બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. ડેલ્ટા MC સ્ક્વેર, જ્યાં ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ કહેવામાં આવે છે, આપણને ખબર જ છે. દળ ક્ષતિ એટલે બેઝિકલી ઇલેક્ટ્રોનનું દળ માઇનસ એનું સ્થિર અવસ્થામાં હોય ત્યારનો દળનો તમારે તફાવત લેવો પડે ઇન્ટુ આ C સ્ક્વેર. એટલે બેઝિકલી તમને જે અહીંયા સ્થિર દળ મેં તમને કીધું આ સ્થિર અવસ્થામાં હોય ત્યારે અને ગતિમાં હોય ત્યારે તેનું દળ આપણને ખબર નથી. તો એ પણ પાછું શોધવાનું સૂત્ર છે જે તમારા એન્ટ્રન્સમાં છે, એ હું તમને અહીંયા લખાવી દઉં છું. આ સૂત્ર શું છે તે હવે આપણે જ્યાં M જે છે કે ગતિમાન અવસ્થામાંનું દળનું સૂત્ર છે M0 સ્થિર દળ છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ V સ્ક્વેર બાય C સ્ક્વેર એનું સૂત્ર છે. 1 માઇનસ V સ્ક્વેર બાય સૂત્ર એનું સૂત્ર છે. આ સ્થિર અવસ્થામાં દળનું આ સૂત્ર છે 1 માઇનસ સ્ક્વેર રૂટ ઓફ V સ્ક્વેર બાય C સ્ક્વેર. તો આ કિંમતનો ઉપયોગ કરીને આપણે અહીંયા સાદરૂપ આપીએ તો આ Kની જગ્યાએ EVનું EV લખીશ, Kની જગ્યાએ EV. તો અહીંયા સાદરૂપ આપું છું મિત્રો, ધ્યાનથી સમજો. EV દેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા M ઇન્ટુ C સ્ક્વેર, તો એઝ ઇટ ઇઝ રહેશે. આ અંદર ગુણાકાર કરી દઈએ આપણે, તો આ છે MC સ્ક્વેર. તો એમની જગ્યાએ કિંમત હું લખી દઉં છું M0 ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ V સ્ક્વેરના છેદમાં C સ્ક્વેર ઇન્ટુ આ C સ્ક્વેર અંદર ગુણી દીધું છે. એટલે આ એમને પહેલાં C સ્ક્વેર સાથે ગુણ્યું અને એમની આ કિંમત અહીંયા મૂકી છે. ચાલો, માઇનસ આ M0 C સ્ક્વેર થશે અહીંયા M0 C સ્ક્વેર. ચાલો, હવે તમે અંશમાં જોઈ શકો છો M0 C સ્ક્વેર કોમન આવે એને આ બાજુ લઈ જાઓ તો અહીંયા છેદમાં લખી શકાય. એટલે EVના છેદમાં M0 C સ્ક્વેર અંશમાંથી કોમન લીધું ને અહીંયા બીજી બાજુ લઈ ગયા એટલે નીચે છેદમાં આવી ગયું ઇક્વલ ટુ શું રહેશે અહીંયા 1 બાય 1 માઇનસ V સ્ક્વેર બાય C સ્ક્વેર અને માઇનસ અહીંયાથી કોમન નીકળ્યું એટલે 1. ચાલો, આ -1ને આ બાજુ લઈ જાઓ એટલે EVના છેદમાં M0 C સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 1 બાય સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ V સ્ક્વેર બાય C સ્ક્વેર. બરાબર મિત્રો, સાદરૂપ ધ્યાનથી સમજજો. હવે ખાલી કિંમતો મૂકવાની છે. અહીંયા પહેલાં ઇલેક્ટ્રોનની કિંમત છે 1.6 10⁻−19. વોલ્ટેજ તમને બી કેટલા મૂકવાના છે 10⁻7 અપોન સ્થિર અવસ્થાનું દળ છે તમારી પાસે 9.1 10⁻31. Cનો વર્ગ એટલે 3 ગુણ્યા 10⁻8નો વર્ગ એટલે 9 ગુણ્યા 10⁻16 ઇઝ ઇક્વલ ટુ +1 છે અહીંયા જો આ +1 ઇઝ ઇક્વલ ટુ 1 બાય સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ V સ્ક્વેર બાય C સ્ક્વેર. આ આખાનું તમે સાદરૂપ આપશો મિત્રો એટલે 20.54 આવશે. આ સાદરૂપ હું ડાયરેક્ટ લખું છું, તમારે સાદરૂપ મિત્રો જરા આપવાની પ્રયત્ન કરજો. આનું સાદરૂપ +1 કરીશ એટલે 20.54 આવશે. જગ્યાના અભાવે હું સાદરૂપ નથી આપતો, તો અહીંયા 20.54 ઇઝ ઇક્વલ ટુ 1 બાય સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ V સ્ક્વેર બાય C સ્ક્વેર. ચાલો, બંને બાજુ વર્ક કરી આને અંશમાં મૂકી દો અને અહીંયા છેદમાં મૂકું અને વર્ક કરું એટલે 1 માઇનસ V સ્ક્વેર બાય C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બાય 20.54નો શું થઈ જશે અહીંયા વર્ગ 20.54નો વર્ગ થશે. ચાલો, હવે આ મારે V સ્ક્વેર બાય C સ્ક્વેર શોધવું છે તો આ 1 ત્યાંનો ત્યાં અને આ બાજુને V સ્ક્વેર બાય C સ્ક્વેરને આ બાજુ લઈ જાઉં એટલે બેઝિકલી અહીંયા મને V સ્ક્વેર બાય C સ્ક્વેરનો જવાબ મળશે 0.99763. એટલે 1/20.54નો વર્ગ જે આવશે તેને તમે અહીંયા 1માંથી સબટ્રેક્ટ કરશો એટલે તમને આ જવાબ મળશે જ. વર્ગમૂળ લેશો બંને બાજુ એટલે V/Cનો તમને જવાબ મળશે. આનું વર્ગમૂળ તમે લેશો તો 0. આવે છે 9988
એટલે વીનો જવાબ તમારો આવશે સાચો 0.999C। એટલે એપ્રોક્સ તમે જોઈ શકો છો 0.99 એટલે વી બરાબર 1 જ થાય, એટલે વી બરાબર સી જવાબ આનો શક્ય છે। વી બરાબર સી, કારણ કે કોઈ પણ કણની ઝડપ પ્રકાશના ઝડપ કરતાં વધારે શક્ય નથી, એટલે બરાબર છે। અહીંયા મિત્રો સાદરૂપ તમે જાતે આપવાનો પ્રયત્ન કરજો, કાઇન્ડલી રિક્વેસ્ટ। અહીંયા લખી દઉં છું, સાદરૂપ આપવાનો પ્રયત્ન કરવો। રિક્વેસ્ટ લખું છું અહીંયા, એટલે પ્લીઝ લખી દઉં છું ભાઈ, બરાબર। ચાલો, આમ તો રિક્વેસ્ટ મારી ઘરવાળાની બી નથી કરતો, પણ તમને કરું છું, એટલે કમ્પ્લીટ કરવાનો છે તમારા દાખલો। ચાલો નેક્સ્ટ આગળ જોઈશું। નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 22। 100 વોલ્ટ જેટલો કલેક્ટર વોલ્ટેજ, એટલે વી બરાબર આપણે લઈએ છીએ 100 વોલ્ટ ધરાવતો એક ઇલેક્ટ્રોન ગન નીચા દબાણે રહેલા હાઇડ્રોજન વાયુ ભરેલા ગોળાકાર બલ્બમાં ઇલેક્ટ્રોન છોડે છે, એટલે ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે। એને ચુંબકીય ક્ષેત્ર આપવાનું છે મિત્રો। ચુંબકીય ક્ષેત્ર જે આપણે ચોથા ચેપ્ટરમાં ભણીશું, પણ દાખલામાં અત્યારે યાદ રાખવાનું, તમને એક શોર્ટકટ આપી દઈશ, તે તમારે યાદ રાખવાનું। ચુંબકીય ક્ષેત્રનો સંકેત છે બી, બી ફોર બોમ્બે, 2.83 × 10⁻⁴ ટેસ્લા છે। આ ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના માર્ગને 12 સેન્ટીમીટર રહેલી ત્રિજ્યા, એટલે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ પર ફરશે તેની ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર, એટલે 12 × 10⁻² મીટર। ચાલો, 12 સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એને વાળે છે, તો આપેલી માહિતી પરથી તમારે E/m શોધવાનો છે। તો પહેલાં તો ઇલેક્ટ્રોનને તમે વોલ્ટેજ પ્રોવાઈડ કરો, એટલે ગતિ ઉર્જાના આધારે ગોળ ફરશે, બરાબર। એટલે ગતિ ઉર્જા આપણને ખબર છે, ગતિ ઉર્જા એની ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય, એટલે એનું સૂત્ર લખીએ, ગતિ ઉર્જાનો 12 mv² = ઇલેક્ટ્રોન વોલ્ટ। ચલો, આના પરથી મને ઝડપનો વર્ગ v² = 2eV લખી શકાય। આ એમ નીચે આવશે, સમીકરણ નંબર 1। ચાલો, હવે મેઇન વસ્તુ સમજો। આપણે આગળ જોઈ ગયા છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય પરમાણુની આજુબાજુ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, તો આપણે ભણી ગયા છે કેન્દ્રગામી બળ = પેલું વિદ્યુતીય બળ, એટલે પેલું કુલમ્બિયન બળ આપણે લખતા હતા। અહીંયા ચુંબકીય ક્ષેત્રની હેઠળ ગતિ કરે છે, કે અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે, તો અહીંયા લખી શકાય ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર હેઠળ ગતિ કરે છે, માટે અહીંયા શરત શું બને, જે કેન્દ્રગામી બળ બનશે એ કેન્દ્રગામી બળ કોણ પ્રોવાઈડ કરશે? પહેલામાં વિદ્યુતીય બળ પ્રોવાઈડ કરશે, અહીંયા ચુંબકીય બળ પ્રોવાઈડ કરશે। એટલે ચુંબકીય ક્ષેત્રની હેઠળ ગતિ કરે છે, એટલે આ સૂત્ર તો બાય ડિફોલ્ટ ફિક્સ છે mv²/r। પણ ચુંબકીય બળનું સૂત્ર છે મિત્રો, લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપેલું હતું, એ તમારે યાદ રાખવાનું છે, QVB। આ ચુંબકીય બળનું સૂત્ર છે, QVB આ ચુંબકીય બળનું સૂત્ર છે। V એટલે અહીંયા ઝડપ જ છે, બરાબર। અહીંયા જે V એટલે શું છે મિત્રો? ઝડપ। આ Q એટલે ઇલેક્ટ્રોન છે, તો અહીંયા mv²/r = ઇલેક્ટ્રોનની જગ્યા લખી શકાય આપણે EVB લખી શકાય છે। ચલો, આના પરથી 1V બંને બાજુથી કેન્સલ થશે, બંને બાજુથી 1V કેન્સલ તમે કરી શકો છો। ચાલો, એટલે આપણે અહીંયા ખાલી Vનું સૂત્ર લખું છું, તો V = આ ઉપર જશે EBR/m, આ m નીચે આવશે, બંને બાજુ અહીંયાથી 1V ને આ 1V ઉડી જશે, આરને ઉપર લઈ જાય એટલે ERBના છેદમાં શું આવશે? m। ચલો, બંને બાજુ આનો વર્ગ કરીએ, બંને બાજુ આપણે અહીંયા એનો વર્ગ કરીએ, એટલે v² = E²B²R²/m। આને આપું છું સમીકરણ નંબર 2। આ પણ v², આ પણ v², બંનેને શું કરી દઈએ? સરખાવીએ, તો સમીકરણ 1 અને 2 પરથી 2eV/m = B²E²R²/m², અહીંયા m² છે બાય મિસ્ટેક। ચલો, સાદરૂપ આપીશું મિત્રો આની અંદર, જુઓ અહીંયાથી આ 1e ના 1e કેન્સલ થઈ જશે, આ એક m ને એક m પણ કેન્સલ થઈ જશે,
એટલે આપણું ઇક્વેશન બનશે અહીંયા 2v બાય અહીંયા તો 2v જ રહેશે ઇક્વલ ટુ b² r² બાય m બરાબર. અને સાથે એક e પણ વધશે ને, અહીંયા એક e છે એટલે. તો હવે આપણે શોધી કાઢીએ 2vના છેદમાં b² r² ઇઝ ઇક્વલ ટુ e બાય m. જે આપણે શોધવાનો છે તે રાશિ અહીંયા આવી ગઈ e બાય m માટે કિંમત મૂકીશું. હવે e બાય m ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા વોલ્ટેજ કેટલા છે 100 અપોન b², એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 2.83 10⁻⁴ ગુણ્યા r². r એટલે 12 ગુણ્યા 10⁻². ચલો માટે e બાય m ડેટ ઇઝ ઇક્વલ ટુ, આનું તમે સાદરૂપ આપશો તો આપણો જવાબ આવી જશે 1.73 ગુણ્યા 10⁻11 કુલમ પર કિલોગ્રામ. એટલે આમાં નવું શું છે તો અહીંયા લખું છું કે જ્યારે બી ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર હેઠળ ગતિ કરે, ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર હેઠળ ગતિ કરે ત્યારે તેને જરૂરી જે કેન્દ્રગામી બળ હોય, તેને જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે, ચુંબકીય બળ દ્વારા મળે છે. માટે શરત બની જાય એની કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. અને ચુંબકીય બળનું સૂત્ર છે QVB, જ્યાં V એટલે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ પર ગોળ ફરે તેની ઝડપ છે. બરાબર. આ ખાસ અહીંયા લખી દઉં છું, નોટ કરીને આ તમે અત્યારે લખી રાખજો, જે જરૂરી છે એટલે. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 23 જોઈશું. એક સકિરણની ટ્યુબ સતત વર્ણપટના વિકિરણો ઉત્સર્જિત કરે છે, જેની સૌથી ટૂંકી તરંગલંબાઈ આપી દીધેલી છે. તરંગલંબાઈ લેમ્બડા આપણને આપેલી છે 0.45 એંગસ્ટ્રોમ આપી દીધેલી છે. એટલે આને તમે લખી શકો છો 0.45 ગુણ્યા 10⁻10 મીટર. આ વિકિરણમાં ફોટોનની મહત્તમ ઉર્જા કેટલી હશે? તો ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ, હવે તમને સૂત્ર ખબર જ છે, hc બાય લેમ્બડા. hની જગ્યાએ 6.63 10⁻34, c એટલે 3 ગુણ્યા 10⁸. તરંગલંબાઈ 0.45 ગુણ્યા 10⁻10 મીટર. સાદરૂપ તમે આપશો તો E બરાબર 44.2 ગુણ્યા 10⁻16 જૂલ. આ જૂલમાં એનો જવાબ આવી ગયો છે. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો 44.2 ગુણ્યા 10⁻16 છેદમાં 1.6 10⁻19, એટલે આ જવાબ આવી ગયો છે એમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે E ડેટ ઇઝ ઇક્વલ ટુ, આનો જવાબ આવે છે 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, તમારા જવાબ માટે એટલે ઇલેક્ટ્રોન ટ્યુબમાં પ્રવેગક વોલ્ટેજ કેટલા ક્રમનો હોવો જોઈએ? એટલે આપણે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે આટલી ઉર્જા તો મિનિમમ જોઈએ છે. એટલે આપણને પ્રવેગક વોલ્ટેજ એટલે ગતિ કરવા માટે આના કરતાં કેવા વોલ્ટેજ આપવા પડે? વધારે જ આપવા પડે. તો આપણે એનો જે દાખલો બી છે તેનો જવાબ લખીએ આપણે કે બેઝિકલી તમારે જે 27.6 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટેના વોલ્ટેજ 27.6 કિલો વોલ્ટ કહેવાય. 27.6 કિલો વોલ્ટ ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવવા જે પ્રવેગક વોલ્ટેજ છે, એ પ્રવેગક વોલ્ટેજ 27.6 કિલો વોલ્ટ કરતાં વધુ હોવો જોઈએ. કારણ કે મિનિમમ એનર્જી આટલી જોઈએ છે, એટલે એના કરતાં વધારે ઉર્જા આપવી પડશે. અહીંયા તમને કન્ફ્યુઝન છે કે સાહેબ અહીંયા તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને આ કિલો વોલ્ટ છે, તો બેઝિકલી એક ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે 27.6 કિલો વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. એક ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે 27.6 કિલો વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. એટલે આપણે મિનિમમ એના કરતાં તો વધારે ઉર્જાને આપવી જ પડશે. એટલે આપણે લખી શકીએ માટે આશરે
આપણે જોઈએ તો આશરે એને 30 કિલોવોલ્ટના ક્રમનો રાઉન્ડ ફિગર આપણે કરીએ તો પ્રવેગક વોલ્ટેજના ક્રમનો પ્રવેગક વોલ્ટેજ લાગુ પાડવો જોઈએ. બરાબર. ચાલો, દાખલો ઘણો સરળ હતો. ઉર્જા શોધીને એના કરતાં વધારે તમારે પ્રવેગક વોલ્ટેજ આપવા જરૂરી છે. બરાબર. ચલો આગળ જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 24 આપણે જોઈશું. ઇલેક્ટ્રોનની પોઝિટ્રોન સાથેની ઉચ્ચ ઉર્જા અથડામણો માટેનો એક ઓસિલેટર પ્રયોગમાં ઘટનાનું અર્થઘટન 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બી ફોર બોમ્બે. બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની કુલ ઉર્જાના ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનના જોડકાનો નાશ કરવાનો છે. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનના જોડકાની ઉર્જા એટલે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ભેગા એટલે શું બને? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ, પોઝિટ્રોનનો વિદ્યુતભાર ધન, એટલે બેઝિકલી ગેમા કિરણ બને. બરાબર. એટલે અહીંયા તમને આપેલું છે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું આખું જોડકું, એટલે એમાં 2 ગેમા કિરણ જનરેટ થશે. એટલે અહીંયા લખી શકાય છે, તમને એવું કીધેલું છે કે 2 ગેમા કિરણોની ઉર્જા. આ 2 ગેમા કિરણ એટલે કોની ઉર્જા મિત્રો? ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનના જોડકાની ઉર્જા કહેવામાં આવે. ના જોડકાની ઉર્જા. આ ઉર્જા તમને આપેલી છે 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બિલિયન એટલે 10⁹ ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ તમે લખી શકો છો. ચાલો, તો 2 ગેમા કિરણોના ઉત્સર્જન તરીકે થતું હોય છે અહીંયા. તો દરેક ગેમા કિરણ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ, દરેક એટલે એક આપણે અલગ અલગ કરવાનું છે. તો પહેલાં તો આપણે બેઝિકલી દરેક ગેમા કિરણના ફોટોનની ઉર્જા આપણે શોધીએ. દરેક ગેમા કિરણના ફોટોનની ઉર્જા એટલે આ જે કુલ ઉર્જા છે એના ભાગ્યા આ 2ની ઉર્જા છે. તો એકની ઉર્જા કેટલી થશે? તો કે 10.2 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા કેટલી કરીશ? 2. એટલે એકની ઉર્જા આવી જશે 5.1 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, તરંગ લંબાઈ શોધવાની છે એટલે આને જૂલમાં ફેરવી જ દઈએ આપણે. એટલે આને લખવું હોય તો ચાલો પછી લખીશું, જ્યારે ફેરવીશું ત્યારે લખી દઈએ, નહીં તો કન્ફ્યુઝન થાય. ઘણા બધા છોકરાનો મેસેજ આવે છે આ -19 વડે ગુણેલા જૂલમાં આવી ગયું છે. ચાલો, હવે તમારી પાસે તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર તો E = hc/λ છે. તો આના પરથી તરંગ લંબાઈ λ = hc/E તમે લખી જ શકો છો. hની જગ્યાએ 6.63 10⁻⁻34, cની જગ્યાએ 3 ગુણ્યા 10⁸ છેદમાં E એટલે ઉર્જા 5.1 ગુણ્યા 10⁹ ગુણ્યા 1.6 10⁻⁻19. ચાલો, તમે આનું સાદરૂપ આપશો તો તરંગ લંબાઈ λ = જવાબ આવે છે 2.44 ગુણ્યા 10⁻16 મીટર. 2.44 ગુણ્યા 10⁻16 મીટર. તો આ તો દાખલા નંબર આપણો મિત્રો 24મો. ઘણો સરળ કે અહીંયા તમને 2 કિરણોની ઉર્જા આપી છે પણ તમારે શોધવાની છે તરંગ લંબાઈ ઇન્ડિવિજ્યુઅલ એકની. તો આપણે કુલ ઉર્જા તમારે જે 2ની છે તેના પરથી એકની ઉર્જા શોધવાની ને પછી E = hf hc/λ પરથી λ તમે શોધી શકો છો. તો આમ મિત્રો આજે આજના વિડીયો લેક્ચરમાં આટલા દાખલા કમ્પ્લીટ કરીએ. હવે એક લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર બાકીના છેલ્લા દાખલા આવશે અને લેમ્પ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીશું. એટલે આપણે મંગળવારની આસપાસથી આપણે એક નવા ચેપ્ટરની પાછી શરૂઆત કરીશું. એટલે આ સાથે આપણા 7 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ટોટલ. ચાલો, થેન્ક યુ.